આજે તો રજાના દિવસે જવું પડ્યું વાળી અને શેરડી હારીને કર્યો શેરડીનો ઢગલો ને આજે તો ક્રિકેટ રમીને આવી ગઈ મોજ છેલ્લા સુધી બહુ મજા આવશે। હર હર મહાદેવ અને જય માતાજી। ભાઈ સરસ મજાને આપણે ઉઠી ગયા હતા ને હજી આપણે આખું થોડીક નીંદર ભરી હતી કેમ કે જે આપણે ભાઈ ચા નહોતી પીધી ને પહેલા ઉઠીને આપણે ચા પીવા જોઈએ અને આજે તો ભાઈ બેન ને કોઈ ઘરે નહોતા ને આપણે હાથે ચા બનાવવાની સરસ મજાને આપણે ચા બનાવી લીધી જ્યાં સુધી આપણે ચા ન પીને ત્યાં સુધી આપણને ચેન ન પડે એટલે સરસ મજાની ચા પી લીધી ને આજે તમને બધાને એક જાદુ દેખાડું જો કેમ પણ બાકી અને ટી શર્ટ આપણે ચેન્જ કરી લીધા હતા ને હવે તમને બધાને ખબર છે કે આપણે ક્યાં જવાનું છે। હા ભાઈ આપણે વાડીએ જવાનું હતું ગાડી કાઢીને વાડીએ પહોંચી ગયા ને પછી આપણે ટોપી પહેરી લીધી કેમ કે આપણે કાળા ન પડી જાય ને એટલે અને આપણે ભાઈ વાડી આવીને ત્યાં તો મેં આપણે માટે કામ રાખ્યું જોઈએ કેમ કે જે આપણે વાડીએ પહોંચ્યા ને ત્યાં તો ભાઈ બેન એને સનેડો ભરીને કમ્પ્લીટ રાખ્યો હતો ને આપણે વાડીએ ઠલવવા જવાનું હતું ઠલવીને આવીને પાછો પપ્પાને એને સનેડો ભરી દીધો હતો અને વાડીએ પહોંચીને પપ્પાને એને સનેડો ઠલવી પણ નાખ્યો હતો સાંજ સુધીમાં આપણે શેરડી હારીને સરસ મજાનો ઢગલો થઈ ગયો હતો ને પછી હું બેન ને નીકળી ગયા હતા ઘરે જવા માટે અને ઘરે પહોંચ્યા ને ત્યાં તો ભાઈ શેરીમાં રમતા હતા ક્રિકેટ તો પછી મારી બેન તો ભાઈ બોલિંગ કરવા ગયા લઈ લીધી હતી વિકેટ અને પછી તમારા ભાઈનો વારો આવી ગયો તો બોલિંગ કરવાનો અને મારી બેનનો વારો આવી ગયો તો બેટિંગ કરવાનો અને પહેલા જ બોલમાં આપણે બેનની વિકેટ લઈ લીધી હતી થોડીક વાર આપણે ક્રિકેટ લઈ માટે થોડીક ભૂખ પણ લાગી હતી એટલે સરસ મજાનો નાસ્તો લીધો હતો ને બેને ચા બનાવ્યો હતો સરસ મજાની ચા પી લીધી અને આ વિડીયો જો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને મોર વિડીયો જોવા કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ।